તો વિદ્યાર્થી મિત્રો મજામાં? ચાલો આપણે ધોરણ 9માં પાઠ 7 શરૂ કર્યો, બરોબર? એમાં આજે આપણે પહોંચ્યા 7.2 વર્ગીકરણ અને ઉદ વિકાસ, બરોબર છે? તો જોતા જઈએ આપણે કે બધા સજીવોને તેમની શરીર રચના અને કાર્યને આધારે ઓળખી શકાય છે અને તેમનું વર્ગીકરણ પણ કરી શકાય છે. શરીરની રચનાના બંધારણના કેટલાક લક્ષણ અન્ય લક્ષણોની તુલનામાં વધારે પરિવર્તન લાવે છે, એટલે કે ફેરફાર લાવે છે એક લક્ષણથી બીજા લક્ષણમાં. તેમાં સમયની પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. છેવટે જ્યારે કોઈ શરીર રચના અસ્તિત્વમાં આવે છે ત્યારે શરીરમાં પછીથી થવાના હોય તેવા કેટલાક પરિવર્તનોને અસર પહોંચાડે છે ને શરીરની અંદર જે ફેરફાર થાય છે એ તરત જ નથી થઈ શકતા, પણ એના માટે ઘણો બધો સમયગાળો છે એ લાગે છે ને ત્યાર પછી આખું શરીર છે એ અસ્તિત્વમાં આવે છે, બરાબર? બીજા શબ્દોમાં કહીએ તો શરીર રચના દરમિયાન જે લક્ષણ પહેલાં જોવા મળે છે તેને મૂળભૂત લક્ષણના સ્વરૂપમાં માનવામાં આવે છે, બરાબર? એ મૂળ લક્ષણ છે, એમ ટૂંકમાં શરૂઆતના જે લક્ષણ જોવા મળે છે એ મૂળ લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. આના પરથી એ ખ્યાલ આવે છે કે સજીવોના વર્ગીકરણનો સજીવોનો ઉદ વિકાસ સાથે કેટલો નજીકનો સંબંધ છે, બરાબર? શું કીધું? સજીવોના વર્ગીકરણનો સજીવોના ઉદ વિકાસ સાથે કેટલો નજીકનો સંબંધ છે તેનો આપણને ખ્યાલ આવી શકે છે. સજીવોનો ઉદ વિકાસ શું છે, બરાબર? મેં તમને શરૂઆતમાં કીધું હતું, ખબર કે ઉદ વિકાસ આવશે ત્યારે હું પાછો કહીશ તમને કે ઉદ વિકાસ એટલે શું. તો ઉદ વિકાસ શું છે? આપણે જેટલા પણ સજીવોને જોઈએ છીએ તેઓ બધા જ નિરંતર આવનારા પરિવર્તનોની એક પ્રક્રિયાનું સ્વાભાવિક પરિણામ છે જે તેમના અસ્તિત્વ માટે ખૂબ જ આવશ્યક છે. એટલે કે જે સજીવો અત્યારે આપણે જોઈએ છીએ એના શરીરમાં લાખો કરોડો વર્ષોથી કંઈક કેટલાય ફેરફાર થયા હશે અને પછી સજીવ અત્યારે આપણી સમક્ષ આવ્યું હશે, કેમ કે એને પૃથ્વી ઉપર રહેવા માટે જરૂરી જે શરીરમાં ફેરફાર થવા જોઈએ એ બધા જ થઈ અને પછી સજીવનું શરીર છે એ અસ્તિત્વમાં આવ્યું હશે, બરાબર? સજીવના ઉદ વિકાસની આ પૂર્વધારણાઓને સૌથી પહેલાં, બરાબર, આને અંડરલાઈન કરી નાખજો, ચાર્લ્સ ડાર્વિન 1859માં તેમના પુસ્તક હતા ધ ઓરિજિન ઓફ સ્પીસીસમાં આપી હતી, બરાબર છે? તો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ પણ તમારે આગળના ધોરણમાં ભણવામાં આવે છે. તો સજીવના ઉદ વિકાસની આ પૂર્વધારણાઓને વર્ગીકરણ સાથે આપણે જોડી અને જોતાં આપણને જાણવા મળે છે કે કેટલાક સજીવ સમૂહોની શરીર રચનામાં પ્રાચીન સમયથી લઈને આજ સુધીમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. શું કીધું? ઉદ વિકાસની શરૂઆત થઈ ત્યારથી અમુક જે સજીવો જન્મ્યા એ ત્યારથી લઈને અત્યાર સુધી પણ એના શરીરની અંદર કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. એ જેવા જન્મ્યા હતા એવા ને એવા લાખો કરોડો વર્ષો સુધી રહ્યા અને અત્યારે પણ એવા જ દેખાય છે. પરંતુ કેટલાક સજીવ સમૂહોની શરીર રચનામાં પર્યાપ્ત પરિવર્તન જોવા મળે છે. એટલે તો કે અમુક સજીવો એવા હતા કે ઉદ વિકાસ દરમિયાન એના શરીરની અંદર ઘણા બધા ફેરફાર થયા અને તે ફેરફાર છે એ અત્યારે આપણને જોવા મળે છે. પહેલા પ્રકારના સજીવોને આદિ અથવા તો નિમ્ન સજીવ કહે છે. જેના શરીરમાં ફેરફાર નથી થયા એવા સજીવને કેવા સજીવ કહેવાય? આદિ અથવા તો નિમ્ન કક્ષાના સજીવ કહે છે. જ્યારે બીજા પ્રકારના સજીવોને શ્રેષ્ઠ કે ઉચ્ચ સજીવ કહે છે. એટલે આપણે છે કે બીજા પ્રાણીઓ છે એ બધા ઉચ્ચ કક્ષાના સજીવો તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ શબ્દ યોગ્ય નથી, કારણ કે તેનાથી તેઓની ભિન્નતાઓનો વ્યવસ્થિત ખ્યાલ આવતો નથી. ભાઈ ઉચ્ચ કક્ષાના અને નિમ્ન કક્ષાના એટલે શું? તો એનાથી આપણે એનો અભ્યાસ વ્યવસ્થિત કરી શકતા નથી. તેના સ્થાને આપણે તેઓ માટે જૂના સજીવો કે પ્રાચીન સજીવો અને નવા સજીવો શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર ને? પૂર્વ સમયમાં જે જન્મ્યા હશે એને આપણે પ્રાચીન સજીવો કહીએ અને અત્યારના સજીવો છે એને આપણે નવા સજીવો કહીએ, તે યોગ્ય શબ્દ પ્રયોગ છે. જોકે ઉદ વિકાસ દરમિયાન સજીવોમાં જટિલતા પ્રવેશવાની સંભાવના હોય છે, બરાબર ને? બધા જ સજીવો જેવા જન્મ્યા છે એવા ને એવા છેક સુધી નથી રહેતા, પણ કાળક્રમે લાખો કરોડો વર્ષો સુધી એના શરીરમાં કેટલાય ફેરફાર થતા હોય અને એની સાથે એના શરીરની અંદર જટિલતા પણ પ્રવેશતી જતી હોય છે. એટલે આપણે દાખલા તરીકે છીએ તો કે ભાઈ આપણી બુદ્ધિ ક્ષમતા છે એ અત્યારે બધા જ પ્રાણીઓમાં સૌથી ઊંચી છે. તો શું આજથી લાખો વર્ષો પહેલાં જ્યારે મનુષ્ય હશે ત્યારે એની બુદ્ધિ ક્ષમતા અત્યારના
મનુષ્યના બુદ્ધિ ક્ષમતા જેટલી હશે? તો કે ના. તો કે એમાં ઘણો બધો ફેરફાર થયો હોય એટલે એને આપણે જટિલતા તરીકે ઓળખી શકીએ છીએ. એટલા માટે જૂના સજીવોને સાધારણ કે સામાન્ય અને નવા સજીવોને અપેક્ષા પ્રમાણેના જટિલ સજીવો પણ કહેવામાં આવે છે. બરોબર છે. તો આ રીતે આપણે ઉદ્વિકાસ દરમિયાન કેવા કેવા ફેરફાર છે એ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા એક આપણને વધારાની માહિતી આપી છે કે જૈવ વિવિધતાનો અર્થ એ છે કે ભિન્ન સજીવ સ્વરૂપોમાં જોવા મળતી વિવિધતા. આ શબ્દ કોઈ વિશિષ્ટ ક્ષેત્ર કે પ્રદેશમાં મળી આવતા સજીવ સ્વરૂપોને નિર્દેશિત કરે છે. આ ભિન્ન સજીવ ન તો માત્ર એક સમાન પર્યાવરણમાં રહે છે, પરંતુ એકબીજાને પ્રભાવિત પણ કરે છે. આના પરિણામ રૂપે ભિન્ન પ્રજાતિઓના સ્થાયી સમુદાય અસ્તિત્વમાં આવ્યા. આધુનિક સમયમાં માનવે આ સમુદાયના સંતુલનને બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલી છે. બરાબર ને? વાસ્તવમાં કોઈ પણ સમુદાયની વિવિધતા ભૂમિ, પાણી, આબોહવા જેવી કેટલીય બાબતોથી અસર અથવા તો નુકસાન પામે છે. જેમ કે અત્યારે આપણે આ લખ્યું છે ને એમાં એમ કહે છે કે મનુષ્યએ શું કર્યું કે આ બધા પ્રાણીઓ જે પશુ પક્ષી જે બધા હતા એનું રહેઠાણ છે એનો નાશ કર્યો, જંગલોનો નાશ કર્યો, એટલે ભૂમિ છે એ ખરાબ થઈ, પર્યાવરણ ખરાબ થયું, જંગલનો નાશ થયો એટલે પ્રાણીઓ છે એની સંખ્યા પણ ઘટી છે. તો એ બધું એની ઉપર અસર કરે છે. એક મોટા અનુમાન પ્રમાણે પૃથ્વી પર સજીવોની આશરે 1 કરોડ પ્રજાતિઓ મળી આવે છે. કેટલી? 1 કરોડ પ્રજાતિ છે. જોકે આમાંથી માત્ર આપણે 10 લાખ કે 20 લાખ પ્રજાતિઓ વિશેની જાણકારી આપણી પાસે અત્યારે છે. બાકીની બધી પ્રજાતિ છે હજી એને આપણે ઓળખી પણ શક્યા નથી. વૈજ્ઞાનિકો હજી એનો અભ્યાસ કરે છે, પણ આટલી બધી સંખ્યા હોવાથી એનો અભ્યાસ છે એ હજી પૂરો કરી શક્યા નથી. પૃથ્વી પર કર્કવૃત રેખા અને મકરવૃત રેખાની વચ્ચેના પ્રદેશોમાં જ્યાં તાપમાન અને ઠંડકવાળા ભાગો કે પ્રદેશો છે ત્યાં વનસ્પતિ અને પ્રાણીઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. કેમ? તો કે ત્યાં વનસ્પતિ અને પ્રાણીઓને અનુકૂળ વાતાવરણ મળે છે એટલે ત્યાંની સંખ્યા ખૂબ જ વધારે છે અને એટલા માટે એટલી બધી પ્રજાતિઓ ત્યાં મળી આવે છે વનસ્પતિ અને પ્રાણીઓની કે આપણે એને ઓળખી પણ ન શકીએ. એટલે ત્યાં વિવિધતા છે એ વધારે જોવા મળે છે. તેમજ આ ક્ષેત્ર કે પ્રદેશને વધુ વિવિધતા ધરાવતા પ્રદેશો કે ક્ષેત્રો તરીકે ઓળખાય છે. પૃથ્વી પર જૈવ વિવિધતાનો અડધાથી વધારે ભાગ કેટલાક દેશોમાં જેવા કે એટલે ક્યાં છે વધારે જૈવ વિવિધતા જે પ્રાણીઓમાં જોવા મળે છે એના અડધાથી વધારે ભાગ તો બ્રાઝિલ, કોલંબિયા, ઇક્વાડોર, પેરુ, મેક્સિકો, ઝાયરે, મડાગાસ્કર, ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, ઇન્ડોનેશિયા અને મલેશિયામાં આપણને જોવા મળે છે. તો વિચારો તમે કે આટલા સજીવો છે એમાંથી આપણે 10 કે 20 લાખ સજીવો છે એનો જ આપણે અભ્યાસ કરી શક્યા છીએ. બરાબર. હવે આપણે જોઈએ વર્ગીકરણ સમૂહોની પદાનુક્રમિત સંરચના, એટલે એક સ્ટેપ આપણે જોવાના છે વર્ગીકરણ સમૂહના. તો સૌથી પહેલાં એમાં જે વૈજ્ઞાનિકનું નામ આવે છે એ છે અર્નેસ્ટ હેકેલ. શું નામ છે? અર્નેસ્ટ હેકેલ. બરાબર. પછી આવે છે રોબર્ટ વિટેકર. પછી આવે કાર્લ હ્યુઝ નામના વૈજ્ઞાનિકોએ, આ બધા જૈવ વૈજ્ઞાનિકો હતા, એણે શું કર્યું? બધા સજીવોને સૃષ્ટિ નામના વ્યાપક વર્ગમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કર્યો છે. શેમાં વિભાજિત કરવાનો પ્રયત્ન કર્યો છે? તો કે સૃષ્ટિ. આપણે કેમ કહીએ વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, એવી રીતે એ લોકોને સૃષ્ટિ નામ આપવામાં આવ્યું છે. વિટેકર દ્વારા રજૂ થયેલી વર્ગીકરણ પદ્ધતિમાં 5 સૃષ્ટિ છે. અંડરલાઈન કરવાની છે, કામનું વાક્ય છે. કઈ કઈ 5 સૃષ્ટિમાં વિટેકરે વહેંચણી કરેલી છે? તો કે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ બહુ મોટો વર્ગ છે. આ સમૂહ કોષીય સંરચના, પોષણના સ્ત્રોતો અને શરીર આયોજન અને પોષણ મેળવવાની પદ્ધતિને આધારે બનાવવામાં આવ્યા હતા. વિટેકરે જે સૃષ્ટિ આપી 5 એ શેના આધારે આપણને આપી છે? તો કે કોષની રચના કેવી છે, પોષણનો સ્ત્રોત કેવો છે અને શરીરનું આયોજન કેવું છે અને પોષણ મેળવવાની પદ્ધતિ કેવી છે એના આધારે આ સમૂહ છે એ બનાવવામાં આવેલા. હ્યુઝે તેમના વર્ગીકરણમાં મોનેરા સૃષ્ટિને આર્કિયોબેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. હવે જો શબ્દો સાંભળીને તમને એવું થશે કે આર્કિયોબેક્ટેરિયા એટલે શું અને યુ બેક્ટેરિયા એટલે શું? તો આપણે આગળ પાઠ જે ભણી ગયા કોષનો એની અંદર આવતું જ હતું. બરાબર ને? તો એ તમને તરત યાદ આવી જશે, આર્કિયો અને યુ બેક્ટેરિયા. બરાબર. તેને પણ ઉપયોગમાં લેવાય છે. ફરીથી ભિન્ન સ્તરોમાં સજીવોને ઉપસમૂહોમાં
વર્ગીકૃત છે એ કરાય છે. જેમ કે સૃષ્ટિ પછી આવે છે સમુદાય, એમાં ફાઇલિયમ અથવા પ્રાણીઓ માટે વિભાગ છે, પછી વનસ્પતિ માટે વિભાગ, એટલે બે વિભાગ અલગ કર્યા ત્યાંથી સમુદાયમાં, પ્રાણી સમુદાય અને વનસ્પતિ સમુદાય. પછી વર્ગ પડે, પ્રાણી વર્ગમાંય પડે અને વનસ્પતિ વર્ગમાંય પડે. પછી એમાંથી ગોત્ર આવે, પછી એમાંથી કુળ આવે, પ્રજાતિ આવે ને છેલ્લે આવે જાતિ. આ રીતે વર્ગીકરણના સ્તરોમાં સજીવોના વિભિન્ન લક્ષણોને આધારે નાનામાં નાના સમૂહમાં વહેંચતા જતાં આપણે વર્ગીકરણના નાનામાં નાના એકમ સુધી પહોંચી શકીએ છીએ. એટલે આપણે શરૂઆત છે એ છેક ક્યાંથી કરી હતી, તો કે સૃષ્ટિથી શરૂ કર્યું હતું ને છેક નાનામાં નાનો એકમ કયો મળ્યો આપણને, તો કે જાતિ. બરોબર છે. વર્ગીકરણને આપણે નાનામાં નાના એકમ જાતિ છે. અલબત્ત આપણે ક્યાં સજીવોને એક જ જાતિના સજીવો કહીએ? વિશાળ અર્થમાં એક જાતિના એવા તમામ સજીવોનો સમાવેશ થાય છે કે જેઓ પ્રજનન કરીને પેઢીને આગળ વધારી શકે છે અને પોતાનું અસ્તિત્વ પૃથ્વી પર લાંબા સમય સુધી ટકાવી શકે છે. વિટેકર દ્વારા રજૂ થયેલ સૃષ્ટિ વર્ગીકરણની 5 મુખ્ય સૃષ્ટિઓની વિશેષતા નીચે વર્ણવેલી છે. તો આપણે એક એક સૃષ્ટિ છે એનો અભ્યાસ કરતા જઈએ એટલે તમને ખ્યાલ આવે કે આ સૃષ્ટિની અંદર કયા કયા સજીવોનો સમાવેશ થાય છે. બરાબર. તો સૌથી પહેલાં આવે છે મોનેરા. આ સજીવોમાં સુયોજિત કોષ કેન્દ્ર કે અંગિકા હોતી નથી. બરાબર. એટલે બહુ શરૂઆતના જૂના અથવા આદિ આપણે સજીવ કહી શકીએ કે જેની અંદર કોષ કેન્દ્ર કે અંગિકાઓ છે એ હોતી નથી, અને ના તો તેમના શરીર બહુકોષીય હોય છે, એટલે એનો અર્થ એવો થયો કે એક જ કોષી હશે. અન્ય રીતે જોતાં તેમાં જોવા મળતી વિવિધતા અન્ય લક્ષણો પર નિર્ભર કરે છે. તેઓમાં કેટલાકમાં કોષ દિવાલ જોવા મળે છે, જ્યારે કેટલાકમાં કોષ દિવાલ નથી. છે ને, વનસ્પતિ જેવા કોષો હશે તો કોષ દિવાલ ધરાવે છે, અને નથી તો એ પ્રાણી જેવા કોષ ધરાવતા હશે. બહુકોષીય સજીવોમાં કોષ દિવાલ હોવી કે ન હોવી તેની વિપરીત અસર તેઓની શરીર રચના પર થતી નથી. બરાબર. કેટલાક સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે, જેને આપણે સ્વયંપોષી કે સ્વાવલંબી કહીએ છીએ, અથવા કેટલાક પર્યાવરણમાંથી ખોરાક મેળવે છે, જેને આપણે પરપોષી કહીએ છીએ. ઉદાહરણ તરીકે બેક્ટેરિયાને આપણે ગુજરાતીમાં કહીએ છીએ જીવાણુ. પછી નીલહરિત લીલ અથવા સાયનોબેક્ટેરિયા, માઇકોપ્લાઝમા કેટલાક ઉદાહરણો છે જે તમને આકૃતિમાં દર્શાવેલા છે. હવે આપણે જોઈએ છીએ પ્રોટિસ્ટા. તો કે પ્રોટિસ્ટા છે એની અંદર જુઓ બેક્ટેરિયા આપ્યું છે, ત્યાર પછી એનાબીના છે, આ લીલ છે. બરાબર. એની અંદર તમને આકૃતિમાં જુદા જુદા નામ આપેલા છે. વિશ્રામી બીજાણુ છે, વિષમ કોષ્ઠ છે. તો આ બ્રેસલેટ જેવી આપણને દેખાય છે. એનાબીના લીલ છે એ બ્રેસલેટ જેવી દેખાય છે. આ મોનેરા સૃષ્ટિના સજીવો છે. આ સમૂહ કે જૂથમાં એકકોષીય ઘણા પ્રકારના સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય છે. શું કીધું? આ મોનેરા સૃષ્ટિ છે એની અંદર એક કોષી ખરા, પણ એની અંદર સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય છે. આ વર્ગના કેટલાક સજીવોમાં પ્રજનન માટે પક્ષમો એટલે શું? તો કે તમે પેરામિશિયમ જ્યારે દોર્યું હોય 8મા ધોરણની અંદર, ત્યારે એમાં રૂવાટી જેવા ચારેય બાજુ વાળ જેવું દોર્યું હોય છે ને, એને પક્ષમો કહેવાય. કસા એટલે શું? તો કે એક લાંબી પૂંછડી ચાબુક જેવી હોય એને કસા કહેવાય છે. બરાબર. તો પક્ષમો કસા નામની રચનાઓ જોવા મળે છે. તેઓ સ્વયંપોષી તેમજ વિષમપોષી બંને પ્રકારના સજીવો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે એકકોષી લીલ છે, ડાયટમ્સ છે એટલે દ્વિઅણુ એમ, પ્રોટોઝુઆ વગેરે. પ્રોટોઝુઆ એટલે પ્રજીવ, અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ આ બધા આવે છે ને, પ્લાઝ્મોડિયમ, આ બધા પ્રજીવો છે, ઉદાહરણો છે. એની આકૃતિ આપણને દર્શાવેલી છે. બરાબર. તો આ રીતે આપણે મોનેરા સૃષ્ટિ છે એની વાત કરીએ તો એમાં ઘણા બધા સજીવો છે એ તમને જોવા મળશે. ત્યાર પછી આમાં તમને પેરામિશિયમ છે એની આકૃતિ દેખાડેલી છે. બરાબર. તો પેરામિશિયમ, ત્યાર પછી યુગ્લિના છે એની અંદર તમને ચાબુક જેવી પૂંછડી પણ દેખાશે. બરાબર. કોષ કેન્દ્ર છે પેરામિશિયમમાં તમે જુઓ તો એની અંદર 2 પ્રકારના કોષ કેન્દ્ર છે, બૃહદ કોષ કેન્દ્ર છે અને લઘુ કોષ કેન્દ્ર પણ છે. બરાબર. તો આ રીતે આપણે આ સજીવો છે એને ઓળખી શકીએ છીએ. હવે બીજો જે પ્રકાર છે ફૂગ, એ આપણે નેક્સ્ટ પિરિયડની અંદર એનો અભ્યાસ કરશું. તો આટલું વ્યવસ્થિત વાંચી અને તૈયાર કરજો. બરાબર.